જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે રિપોર્ટેડ સ્પીચની અંદર એસર્ટિવ વિધાન વાક્ય જોયા. ત્યાર પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકાર, યસનો અને WH ક્વેશ્ચન. તો હવે એમાં યસનો વાળા જે પ્રશ્ન છે તેમાં કેવી રીતે આવે જોઈએ આગળ આપણે. અહીં પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે, જેવા કે એમિજાર, વોઝવેર, હેવ હેઝ, હેડ, ડુ ડચ, ડીડ, શેલ વિલ, શુડ વુડ, કેન કુડ, મે માઇટ, મસ્ટ. આ પ્રકારના પ્રશ્નને યસનો પ્રશ્ન કહે છે. હવે WH વાળા પ્રશ્નો એટલે WHથી શરૂઆત થાય જેવા શબ્દ, WH શબ્દથી થાય જે પ્રશ્નની શરૂઆત, એટલે હુ, હુમ, હુચ, વિચ, વેર, વેન, વાય, વોટ, હાઉ મચ, હાઉ મેની, ફ્રોમ વેર, ફોર, વિચ. આ પ્રકારના પ્રશ્નને WH પ્રશ્ન કહે છે. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં યસનો વાળા પ્રશ્નમાં કેવા ફેરફાર થાય એ ખાસ એની પર ધ્યાન આપીશું. જુઓ, રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ અને ટોલ્ડને બદલે આપણે સેડ ટુ અને ટોલ્ડ મૂકતા હતા, તો હવે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? આસ્ક્ડ. સેડ ટુ અને ટોલ્ડને બદલે આસ્ક્ડ મુકાય છે પ્રશ્નાર્થ વાક્યમાં, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. સંયોજક તરીકે આપણે ધેટ મૂકતા હતા, એની જગ્યાએ હવે ઇફ અથવા વેધર મુકાય છે. પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં ફેરવાય એટલે કે ઇફ કે વેધર પછી કરતા જ મુકાય છે. એટલે આસ્ક્ડ અને ઇફ અને વેધર. પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થાય છે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે તે સમયે પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થઈ જાય છે. અન્ય ફેરફારો નિયમ મુજબ. હવે એનું સૂત્ર પણ અહીં આપણને નીચે આપેલું છે કે બોલનાર, આસ્ક્ડ, સાંભળનાર, ઇફ વેધર, કરતા, ક્રિયાપદ અને અન્ય શબ્દ. હવે જોઈએ પહેલું એક વાક્ય એટલે આપણને એમાં થોડી આઈડિયા આવશે. મયંક સે ટુ મોના, મે આઈ ટેક યોર નોટબુક ફોર અ વાઇલ. મયંક મોનાને કહે છે કે હું તારા થોડા સમય માટે તારી નોટબુક લઉં. પૂરો પ્રશ્ન પૂછે છે, છેલ્લે પ્રશ્નાર્થ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું એટલે આપણને છેલ્લે તો ખબર પડશે જ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે આસ્ક્ડ આવે એ આપણને ખબર હોય જ. એટલે મયંક સેડ ટુની જગ્યાએ મૂકવાનું આપણે આસ્ક્ડ. એટલે મયંક આસ્ક્ડ મોના, પછી કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય. પહેલાં આપણે ધેટ મૂકતા હતા, હવે અહીં મૂકવાનું છે આપણે ઇફ. તો ઇફ પછી આઈ કોના માટે? આઈ મયંક માટે વપરાય છે, તો અહીં આગળ આવશે ઇફ હી. મેનું થઈ જશે માઇટ ટેક યોર નોટબુક. તો મોનાની નોટબુક છે એટલે હર નોટબુક ફોર અ વાઇલ. એટલે મયંક આસ્ક્ડ મોના ઇફ હી માઇટ ટેક હર નોટબુક ફોર અ વાઇલ. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. આવી રીતે વાક્ય બનશે. ધ પોલીસમેન, મિસ્ટર દેસાઈ, ડુ યુ નો ધીસ મેન? મિસ્ટર દેસાઈને પ્રશ્ન પૂછ્યો છે કે આ માણસને તું ઓળખે છે? તો ધ પોલીસમેન આસ્ક્ડ મિસ્ટર દેસાઈ ઇફ હી. યુ મિસ્ટર દેસાઈ માટે વપરાયું એટલે અહીં આવશે હી નોનું થઈ જશે ન્યૂ. હી ન્યૂ ધીસ મેનની જગ્યાએ આવશે ધેટ મેન અને પ્રશ્નાર્થ વાક્ય નીકળી જશે, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. તો ધ પોલીસમેન આસ્ક્ડ મિસ્ટર દેસાઈ ઇફ હી ન્યૂ ધેટ મેન. ત્રીજું વાક્ય જુઓ મિત્રો. ધ કંડક્ટર ટોલ્ડ ધ પેસેન્જર, હેવ આઈ ગિવન યુ અ ટિકિટ? એટલે કંડક્ટર પેસેન્જરને કહે છે કે હું તમને ટિકિટ આપી. ધ કંડક્ટર ટોલ્ડની જગ્યાએ આવશે આસ્ક્ડ ધ પેસેન્જર, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ આવશે ઇફ આઈ. તો આઈ કોના માટે વપરાયું છે? કંડક્ટરે વાપર્યું છે કે આઈ
એટલે આ એ કંડક્ટર કોણ? તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે એના માટે આવશે હી. ગિવન છે તો હી હેડ ગિવન યુ કોના માટે વપરાયું છે? તો કે પેસેન્જર માટે, તો હિમ અ ટિકિટ. તો ધ કંડક્ટર આસ્ક ધ પેસેન્જર ઇફ હી હેડ ગિવન હિમ અ ટિકિટ. આવી રીતે આમાં ફેરફાર થશે. જુઓ હવે અદિત, ડીડ યુ વિઝિટ ધ અજી ઝૂ યસ્ટરડે નિરાલી? તો અદિત આસ્ક્ડ નિરાલી ઇફ યુ કોના માટે વપરાયું છે? તો કે નિરાલી માટે એટલે આવશે સી. તો ઇફ સી હેડ વિઝિટેડ ધ અજી ઝૂ ધ યસ્ટરડે છે તો ધ પ્રીવિયસ ડે. એટલે આવા ફેરફારો થશે વાક્યમાં. ફાધર સેડ ટુ હિઝ સન ડુ યુ નોટ લાઇક ટુ સ્ટડી? તો ફાધર સેડ ટુ છે એની જગ્યાએ આવશે આસ્ક્ડ હિઝ સન. ઇફ યુ છે તો યુ માટે કોના માટે વપરાયું છે? હિઝ સન. તો હી ડીડ નોટ લાઇક ટુ સ્ટડી. બરાબર, ડુનું ડીડ થઈ જશે. ડીડ નોટ લાઇક ટુ સ્ટડી. એટલે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં આવા ફેરફાર થશે. હવે WH ક્વેશ્ચન જે છે, જે આપણે આ યસ નોના વાક્ય જોયા, હવે WH ક્વેશ્ચન જોઈએ તો એમાં રિપોર્ટિંગ વર્ક તરીકે સેડ ટુ અને ટોલ્ડના બંને આસ મુકાય છે. તો સંયોજક તરીકે આપણે ઇફ મૂકતા તો અહીં WH શબ્દ જ મુકાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં ફેરવાય એટલે કે WH શબ્દ પછી કરતા જ મુકાય છે. તો પહેલામાં જેવું જ છે, આમાં પણ પ્રશ્ન ચિહ્ન દૂર થાય છે. અન્ય ફેરફારો નિયમ મુજબ છે. આપણે વાક્ય જુએ એટલે ખબર પડશે. ધ ટીચર, વાય આર યુ લેટ ટુડે ગોપાલ? ધ ટીચર સેઝ, વાય આર યુ લેટ ટુડે ગોપાલ? ધ ટીચર આસ્ક્ડ ગોપાલ, વાયનું વાય. બરાબર છે. વાય યુ કોના માટે વપરાયું છે? કે ગોપાલ માટે. તો વાય હી, આરનું થઈ જશે વોઝ. તો વાય હી વોઝ લેટ, ટુડેની જગ્યાએ થઈ જશે ધેટ ડે. તો ધ ટીચર આસ્ક્ડ ગોપાલ વાય હી વોઝ લેટ ધેટ ડે. ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ, હાઉ આર યુ નાવ? The doctor said to asked the patient how he was then. Now નું થઈ જશે then, R નું થઈ જશે was અને U નું થઈ જશે he. How he was then. Jigar said to Jigna, where does Maya live? તો Jigar asked Jigna where Maya lived. Father told his son, when do you write your homework? The father asked his son, when, you ની જગ્યાએ આવશે he, write નું થઈ જશે wrote, his, your homework તો his homework. The class teacher said to Krupali, why did not you write your homework yesterday? The class teacher said to નું થઈ જશે asked Krupali, why યુ વપરાય તો કોના માટે? કૃપાલી માટે છે. તો સી હેડ નોટ રિટર્ન યોર હોમવર્ક તો હર હોમવર્ક યસ્ટરડેનું થઈ જશે ધ પ્રીવિયસ ડે. આવા ફેરફારો થશે. ધ શોપકીપર સેડ ટુ ધ કસ્ટમર, વિચ ટીવી સેટ ડુ યુ વોન્ટ ટુ બાય? ધ શોપકીપર આસ્ક્ડ ધ કસ્ટમર વિચ ટીવી સેટ યુ કોના માટે વપરાયું છે? કસ્ટમર. તો કે હી વોન્ટેડ ટુ બાય. આ લીટી કરેલા ફેરફારો ખાસ તમારે નોટમાં નોંધવાના છે, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. તો જો યસનોવાળા વાક્ય જોયા અને આ WH ક્વેશ્ચનવાળા વાક્ય જોયા. એટલે આવા વાક્યોમાં આટલા પહેલાંમાં ઇફ આવે, આમાં આપણે જે તે શબ્દ પ્રશ્ન તરીકે પૂછેલો છે એ શબ્દ જ મૂકી દેવાનો. આટલા ફેરફાર ખાસ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર યાદ રાખવાના છે. અને આટલું યાદ રાખશો તો તમને લગભગ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં કોઈ તકલીફ પડે નહીં. બરાબર. સૌને જય સ્વામિનારાયણ. વિડીયો જોયા પછી મને પાછી
તમારે નોટ મોકલવાની છે. સૌને જય સ્વામિનારાયણ.